શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે ત્વં શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ. યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. આઈએ હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરવું પધારીએ પવન કુમાર. વંશી વિભૂષિત કરાન નવ નીરદામાત પીતાંબરાદરુણબિંબ ફલા ધરોષ્ઠાત. પૂર્ણેન્દુ સુંદર મુખાર વિંદ નેત્રાત. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધિયેવ મે વિશતો માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સદગુરુદેવ કી જય. સૂર્યમુખી હનુમાનજી મહારાજ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ગૌ માત કી જય. ભારત માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સદગુરુ શ્રી લક્કડદાસ બાપુની જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતये.
હર હર મહાદેવ હર. સાતમા દિવસના બીજા સત્રની શરૂઆત કરતા પૂર્વે ભગવાનના વાંગમય સ્વરૂપ એવા શ્રી ભાગવતજી મહારાજના ચરણોમાં, પરમ વક્તા શ્રી સુખદેવજી મહારાજ એમના ચરણોમાં, પરમ પૂજ્ય શ્રી ડુંગરજી મહારાજ એમના ચરણોમાં, તેમજ અહીંના સંત શિરોમણી શ્રી લક્કડદાસ બાપુ એમના ચરણોમાં, સંતો મહંતો વંદનીય બ્રાહ્મણો એમના ચરણોમાં, તેમજ કથામાં પધારેલી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો તેમજ કુમળા બાળકો એમના ચરણોમાં, તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય ચેતનાને વ્યાસપીઠથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ
ગોપાલ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. સવારે આપણે જોયું કે એક દીકરીના લગ્નથી લઈ અને વિદાય સુધીના પ્રસંગની અંદર એક વિદાયની અંદર કેવી કરુણતા આવી જાય. ભગવાનના લગ્ન થયા, ભગવાનને ઘેર પુત્રનો જન્મ થયો, એમને ત્યાં પુત્રનો જન્મ થયો, એની ઓખાહરણની કથા કે જે આજે પણ ચૈત્ર માસની શુક્લ પક્ષની એકમથી લઈ અને અમાસ સુધી દરેક બહેનો ગોપી મંડળ છે એ આ કથાઓ ઓખાહરણ છે એ વાંચે છે. ત્યારબાદ એકવાર ભગવાન દ્વારિકાધીશ અને રૂક્ષ્મણી હિંડોળા ખાટે બેઠા બેઠા વાતોચીતો કરતા હતા. એવામાં એકવાર પોરબંદર જેવું ગામ કે જ્યાં સુદામા નામનો એક ગરીબ બ્રાહ્મણ આ નગરીમાં રહે છે. પોતે બ્રાહ્મણ તરીકે હોવા છતાં પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરે, ત્રિકાળ સંધ્યાઓ કરે છે, ગાયત્રીની ઉપાસના કરે છે અને તેમને સુંદર અને સુશીલ પત્ની છે, એનું નામ છે સુશીલા. ભાગવત કથાકારો એને કલ્યાણી પણ કહે છે. શું કામ? તો કે પત્ની એવી મળવી જોઈએ કે પતિના કાર્યની અંદરમાં સહભાગી થવી જોઈએ. સુદામા દેવ કેવા? તો કે દરરોજ સવારે ભગવાન કૃષ્ણના પ્રભુનું ભજન કરે, એમાં એને ક્યાંય એક વસ્તુની કમી ન આવવા દે. એટલે ભાગવત કથાકારો એને કલ્યાણી કહે છે. આજે સુદામા નામનો બ્રાહ્મણ, એમને ત્યાં ભગવાને આમ જોવા જાય આપણે એમ કહી છીએ કે બ્રાહ્મણ યાચક, પણ સુદામાએ પોતાના જીવનની અંદરમાં એવું વ્રત લીધું હતું કે પોતે અયાચક રહેશે. કોઈ દિવસ ક્યારેય કોઈની પાસે યાચના નહીં કરે કે મારે મારા ઘરની અંદરમાં અનાજ નથી, આ વસ્તુ નથી, તો મારે શું કરવું. આ વસ્તુનું એને સદૈવ ધ્યાન રાખ્યું હતું કે જ્યારે સુદામા નામનો બ્રાહ્મણ આજે પોરબંદરની બજારની અંદર ભિક્ષા લેવા માટે જાય છે તો માત્ર કેટલા? તો કે 5 જ ઘર ફરે છે. 5 ઘરેથી એને ભિક્ષા મળે તો ભિક્ષા લઈ અને પોતે આવે છે, પણ 6ઠા ઘરે ભિક્ષા માંગવા જતો નથી. ક્યારેક તો એવું પણ બને કે 5 ઘર ફરી લઈએ છતાંય ભિક્ષા ન મળે તો ઘરે આવી પ્રભુના નામનું સ્મરણ કરી પાણીનો એક ગ્લાસ પી અને પોતે સૂઈ જાય. પણ આજે સુદામા નામનો બ્રાહ્મણ ભગવાનની ઘરે ભક્તિ કરે છે, ઘરે છોકરાઓ છે, છતાંય પત્ની એના બાળકોનું કેટલું ધ્યાન રાખે. દીકરાઓ એમ કહે ને કે માં ભૂખ લાગી છે, શું કરે બિચારી? ચૂલા ઉપર ટોપલું ચડાવે, એની અંદર પાણી નાખીને એમ કહે કે બાપ બને એટલે આપું, બને એટલે આપું, એમ કરી આખો દિવસ તાવીથો અંદર ફેરવ્યા કરે. છોકરાઓ બોલે ભૂખ લાગે છે, ભૂખ લાગે છે, એમ કરતા કરતા એમ કહે કે બાપ બને એટલે આપું. એમ કહેતા કહેતા છોકરાઓ સૂઈ જાય. પણ એક દિવસ આ સુદામાના પત્ની
સુશીલાએ કીધું કે સ્વામી, તમે એમ કીધું હતું કે દ્વારિકાધીશ તમારા મિત્ર છે. તો કે હા. તમે એકવાર કે એક કામ કરો ને, દ્વારકા જાઓ ને કે એ બધું સમજી જશે. પણ સુદામાએ કીધું કે દ્વારકા વાળો મારો ભાઈબંધ હાચો, પણ સુદામાએ કોઈ દિવસ પોતાના મિત્રનું એમ નહોતું કીધું. આપણે તો અત્યારે આપણો એક ભાઈબંધ પોલીસ ખાતામાં હોય તોય ભલે, અને સીએમ ના કાફલામાં હોય તોય ભલે, અને આર્મીમાં હોય તોય ભલે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તોય ભલે, આપણે એને શું કહી, ઈ મારો લંગોટિયો ભાઈબંધ હો, હું એની હારે ભણતો, અમે એક પાટીએ ભણ્યા છીએ. પણ આજ સુદામાએ કોઈ દિવસ ક્યારે એવો અભિમાન નહોતું કર્યું કે દ્વારકા વાળો મારો ભાઈબંધ છે. એને અભિમાન હતું ખાલી પોતાની ભક્તિ ઉપર, પોતાની મિત્રતા ઉપર, પોતાના વિશ્વાસ ઉપર. આવી મિત્રતા હતી સુદામાની. પણ છતાંય આજે પત્નીએ વાત કરી એટલે બહેનો કેવું કે એકવાર પત્ની કે તમે એક કામ કરો, મારા મોઢાના આડે નહીં, એક કામ કરો, આપણા છોકરાઓ છે એનું તો જરાક જોઈ અને એકવાર તો તમે દ્વારકા જાઓ. એટલે સુદામાજી કહે છે ભલે દેવી તમે કયો છો તો હું જઈ આવું છું. એટલું કહી અને આજે સુદામદેવના પત્ની સુશીલા પાડોશની અંદર જાય, એક બેનની ઘરે જાય અને એમ કહે માં 5 મુઠ્ઠી પૌવા આપશો. અને બાજુવાળા પાડોશી પણ કેટલા દયાળુ હતા, કાયમ એમ કહેતા અરે જે જોઈ લઈ જાઓ, આ બધું તમારું છે, બ્રાહ્મણોના પગલા અમારા ઘરે ક્યાંથી. એટલું કહીને એમ કે તમારે જે જોઈ એ તમે લઈ જાઓ. ના મારે તો કે માત્ર કેટલું જોઈ, 5 મુઠ્ઠી જ જોઈએ છે. પોતાના કોઠારમાંથી લઈ આવી 1 2 3. પણ આજ જે સુદામદેવના પત્ની હતા ને, એને જે સાડી પહેરી હતી એ સાડીનો કલર કેવો હતો ને, એ કલર પણ દેખાતો નહોતો એ સાડીની અંદર, એટલી એની ગરીબાઈ હતી. પણ છતાંય સાડીનો છેડો રાખી અને પોતે 1 2 એમ કરતા 5 મુઠ્ઠી પૌવા આજ પોતે લઈ આવી અને પોતે પોટલી બાંધી અને સુદામાને આપે છે. એમ કહે છે કે સ્વામી આલ્યો, તમે દ્વારકા જાઓ છો ને તો આ હારે લેતા જાઓ, તમારા દ્વારકાધીશ આને જોશે ને એટલે બધુંય સમજી જવાના છે. આજે એ ક્ષણે સુદામદેવ નામનો બ્રાહ્મણ પોરબંદરની બજારમાંથી હાથમાં લાકડી લઈ તૂટેલી ફાટેલી પોતડી પહેરી છે, શરીર ઉપર ઉપવસ્ત્ર નાખ્યું છે, કપાળમાં ચંદનનું તિલક કર્યું છે, ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા આજે પોતે દ્વારકા માટે જવા માટે નીકળે છે. અને આ બાજુ ભગવાનને ખબર પડી ગઈ કે હવે મારો ભક્ત, મારો મિત્ર મારી પાસે આવે છે. પણ સુદામા જેવા પોરબંદરની બહાર નીકળ્યા ને એક ઠેસ લાગી, પડી ગયા. ભગવાને તરત શું કીધું, ગરુડને આજ્ઞા કરી કે ગરુડ જાઓ હવે તમે કે. ભગવાને સ્પેશિયલ, આપણે કેમ કહો કે આપણા યજમાન કોઈ આપણા કોઈ મહેમાન આવતા હોય તો એના માટે આપણે તેડવા માટે સ્પેશિયલ ગાડી મોકલી, એમ ભગવાને આજે પોતાનું પુષ્પક વિમાન, પોતાનું વાહન ભગવાને ગરુડ એને આજ્ઞા કરી કે જાઓ ગરુડજી, સુદામાને લઈ અને તમે દ્વારકામાં મૂકી દો. આજ પોરબંદરની જેને કહેવાય કે હદ પૂરી થઈ અને ત્યાંથી ગરુડજી આવી સુદામદેવને ઉપાડી પોતાની પીઠ ઉપર મૂકી વાજતે ગાજતે ઉઠતે ઉઠતે પોતે આવે છે. ભગવાન પોતે જેના ઉપર સવારી કરે એના ઉપર બેસી અને આજ સુદામો બ્રાહ્મણ ક્યાં આવે છે તો કે દ્વારકાની બજારમાં. દ્વારકા પહોંચે, સુદામાને હજી સમાધિ લાગેલી હતી, બેભાન અવસ્થામાં હતા. બેભાન અવસ્થામાંથી બહાર નીકળ્યા એટલે પહેલા પ્રશ્ન કર્યો કે ભાઈ દ્વારકા જવું હોય તો કે બહારના લાગો છો, અહીંના નથી લાગતા એમ કહીને એને કીધું જય શ્રી કૃષ્ણ. ઓલા ભાઈ સામે બોલે જય દ્વારકાધીશ.
દ્વારકાની બજારમાં તમે જાઓ, ત્યાં તમે જય શ્રી કૃષ્ણ બોલો તો સામો સીધો જવાબ આવે જય દ્વારકાધીશ. એટલે સમજી જવાનું કે આપણે ક્યાં છીએ? દ્વારકામાં છીએ. આજ સુદામાજી અહીંયા જઈ અને એટલું બોલે છે જય શ્રી કૃષ્ણ, તો ઓલો સામેવાળા ભાઈ કે જય દ્વારકાધીશ. એ કે દ્વારકાધીશ તો કે અહીંયા જ બિરાજે, આ તમને નથી દેખાતી? થોડી ધજા એ કે આખા દિવસમાં 6 ચડે છે, 56 ભોગ ધરાય છે, 56 સીડીયું છે. અને એ સુદામાની નજર ગઈ દ્વારકાધીશના મંદિર ઉપર, થોડી ધજાઈ લહેરાતી હતી. થોડી ધજાને જોઈ આ સુદામાનું હૃદય ઠરી ગયું. થોડી ધજાઓ ફરે ને જોતા હૃદય ઠરે એવો મારો દ્વારકાધીશ. અને દ્વારકાધીશ તો કેવો દયાળુ દેવ છે, પણ એની પાસે જાવું તો પડે ને. જેમ સુદામા એની પાસે ગયા ત્યારે ભગવાને બધી વસ્તુ આગળ ચલાવી, એમ આપણે પણ ભગવાન દ્વારકાધીશ પાસે જવું પડે. એમ કરતા કરતા આગળ જાય છે. બજારમાં જઈને પૂછ્યું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ, તો કે આ સામે દેખાય મહેલ 56 સીડીયું છે, પણ કે તમે બહારથી આવતા હોય એવું લાગે છે. કે તૂટેલા ફાટેલા કપડા પહેર્યા હતા, પણ હાથમાં એક માળા હતી, બગલમાં પોટલી હતી, લાકડી રાખી હતી. પણ દ્વારકાની બજારમાં બ્રાહ્મણોનું પણ માન. એટલે આજે એને શું કર્યું તો કે હાથ પકડી અને દ્વારકા દરવાજા સુધી મૂકી આવે છે. ત્યાં કે જય શ્રી કૃષ્ણ, ઓલા બધા દ્વારપાળ બોલે જય દ્વારકાધીશ. આપણે બધા એક નાદ તો કરો જય દ્વારકાધીશ. એટલે હવે અહીંયા પહોંચી ગયા એટલે દ્વારપાળને કીધું કે દ્વારકાધીશને મળવું છે. એટલે દ્વારકાધીશ પાસે તમે મંદિરે જાઓ તો અહીંયા પેલા સિક્યુરિટી, દ્વારપાળ તો ઊભા જ હોય. અત્યારે આપણે દ્વારકા જાય તો ચેકિંગ પેલા થાય. શું છે એ કે તમારી પાસે મોબાઈલ નથી ને? સુદામાજી કે હવે અહીંયા કપડા પહેરવાના વાંધા છે, મોબાઈલ ક્યાંથી હોય? તો કે આ બગલમાં શું રાખ્યું છે? ઈ પોટલી છે ભાઈ, દ્વારકાધીશને દેવાની છે. ચેકિંગ કરીને તરત એને જવા દીધા. અને અંદર આજે જ્યારે મેઇન ગેટ આવ્યો ત્યારે યાનો દ્વારપાળ એને રોકે છે. ત્યારે એમ કહે છે કે તમે અહીં ઉભા રહ્યો. અત્યારે ભગવાનના 16 શણગાર સજતા હોય, ભગવાનને મળવા એમને ન જવાય. કે અમારા દ્વારકાધીશને બ્રાહ્મણો વાલા, પણ એકવાર અમે એને પૂછી આવી. એટલે આજે એ દ્વારપાળ અંદર જઈ એક રાણી ભગવાનના ચરણ ધોવે છે, એક રાણી ભગવાનને મુગટ પહેરાવે છે, એક ભગવાનને માળા પહેરાવે છે, એક ભગવાનને ખેસ અર્પણ કરે છે. ભગવાનને પણ કેટલો 16 શણગાર સજાય છે. એ દ્વારકાધીશના મનોહર મૂર્તિને તમે